સ્વામિનારાયણ 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 જેને સપ્તમુદ્રે આવાજ હોય નજીક આવ્યો નજીક હમણાં બરાબર બોલો હરે કૃષ્ણ મહારાજની લક્ષ્મી નારાયણ દેવની પરમ પવિત્ર વરદાન લક્ષ્મી દેવનો જે છે ઉત્સવ કાર્તિકી સમયવા ભગવાન સ્વામિનારાયણે વરદાનની અંદર કૃષ્ણ મહારાજ દેવ બદલાવ્યા. ઇતિહાસ એવો છે કે સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે વડતાલ દ્વારકા મોકલેલા તપ્ત મુદ્રા લેવા માટે, અને શિક્ષાપત્રીમાં પણ મહારાજની આજ્ઞા છે દ્વારકાધિક તીર્થની યાત્રા કરવી. ધર્મકુળ સાથે હતો ત્યારે પછી રણછોડરાય, ગોમતીજી અને તપ્ત મુદ્રા આ ત્રણ તીર્થો અહીં લાવ્યા છે મહારાજ. આજે તપ્ત મુદ્રા જે છે ભગવાન નારાયણના હાથમાં જે ચારે ચાર ચિહ્નો છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ ચારે ચાર ચિહ્નો છે ભગવાન નારાયણના હાથના, એ પ્રસાદીના ચિહ્નો છે. અને મહારાજે વડતાલમાં લઈને આવ્યા. આપણી વૈદિક સંપ્રદાયની રીત પ્રમાણે મહારાજે આજ્ઞા કરી કે જેણે તપ્ત મુદ્રા લીધી અને ક્યારેય યમનું તેડું ન હોય. અને સત્સંગીના 5 બાહ્ય ચિહ્નો છે. આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિતો છીએ, મૂળ સંપ્રદાયના આશ્રિતો છીએ, ત્યારે આપણી સંપ્રદાયની રીત પ્રમાણે આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર, એટલે કે જેને દીક્ષા કહેવામાં આવે છે, સામાન્ય દીક્ષા તમારી કહેવાય, ગુરુ મંત્ર લ્યો એટલે એ ગુરુ મંત્ર લઈ લેવાનો, શિખા રાખવાની, તિલક ચાંદલો કરવાનો, તપ્ત મુદ્રા લેવાની અને તુલસીની કંઠી. આ 5 છે એ આપણા બાહ્ય ચિહ્નો છે. મહારાજ કે એના કરેલા દરેક સત્કર્મો સ્વીકારું છું. અને આ લોકમાં પરલોકમાં સુખી થવા માટે મહારાજે વડતાલ જેવું મંદિર ધામ કર્યું અને પોતાનું સ્વરૂપ પધરાવ્યું હરિકૃષ્ણ મહારાજનું, અને આજ્ઞા કરી કે દર પૂર્ણિમાસીએ મારા દર્શન કરવા માટે વડતાલ આવવું, જો આપણે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત સત્સંગી કહેવાતા હોઈએ તો. અને જો ન આવી શકો તો મહારાજ કે મેં બાંધેલા બંને સમયાઓ, કાર્તિકી સમયો અને ચૈત્રી સમયો, આ બંને સમયમાં આવી મારા દર્શન કરવા. અને વ્યવહારમાં જો સુખી થવું હોય તો શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી, વડતાલ દેશમાં રહેતા હોય તો વડતાલ દેશમાં, અમદાવાદ દેશમાં રહેતા હોય તો અમદાવાદ દેશમાં લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવનો ચોખ્ખો ધર્માદો કાઢવો, જેથી કરીને આપણા વ્યવહારમાં પણ ભગવાન આપણા ભાગીદાર થાય. તો આ લોકમાં પણ કોઈ સારો માણસ ભાગીદાર થતો હોય તો ન્યાલ કરી દે, તો ભગવાન જો ભાગીદાર થાય, લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ જો ભાગીદાર થાય તો એનો કોઈ મહિમાનો પાર જ નથી. માટે આ બધો એ સત્સંગી માટે મહારાજની આજ્ઞા છે. છાપો લઈ ગોમતીમાં સ્નાન કરી આવવાનું, અને ગોમતીમાં સ્નાન કર્યા પછી ભગવાનના દર્શન કરી હરિમંડપની 11 પ્રદક્ષિણાઓ ફરવાની, જેથી કરીને આપણા જીવાત્માનું કલ્યાણ થાય. અને બીજા જે કોઈને લેવી હોય એ પણ આના પછીના રણમાં અહીંયા ઊભા રહેજો. ચાલુમાં ધૂન ભલે એવું છે, અત્યારે ધૂન બોલાવીએ તો સાથે સાથે પ્રવૃત્તિ ચાલુ રહે ત્યારે ધૂન પણ બોલાવાય તો બેકગ્રાઉન્ડમાં રહે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એટલે કાકાને આવવા દે તો સ્વામિનારાયણ 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 કોઈ બોલતું યસ સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી જબરેશ્વર હરિ કૃષ્ણ મહારાજની જય.
સ્વામિનારાયણ 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 નજીક રાખી બોલો મહત્વ બોલો સ્વામિનારાયણ ભગવાનની જય પછી ચાલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ જગ્યાથી ગોપાલ સ્વામીને કશું કોકને થયું હોય તો આપણે માનતા ગીનતા રાખીએ. ભગવાનને ગોળ ભાવતો તો ભગવાનને ગોળની માનતા રાખીએ ને તો બધાની પીડા જતી રહેશે. આ બધી પ્રસાદીની વસ્તુઓ છે. આ પગ છે, ચપ્પલ, આ માળ છે, આ બાજુ ગોપાલ સ્વામીના ચરણ, હા એમાં ગોપાલ સ્વામીના ચરણ છે. આ 245 વર્ષ થયા ગોપાલ સ્વામીને આગળ, અને આ 110 વર્ષ જૂના છે મૂર્તિ. બધા તમે બોલો છે અમારે તમે જે બોલો છો સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ મુખવાસાદિ પદાર્થમ ભાવયામિ. હવે આ ફળ લઈ લેવાના છે, એને પહેલા ધોઈ નાખવાના. ફળને 1 ચમચી પાણી રેડી અને ધોઈ નાખો. થાળીમાં ધોશો તો પણ વાંધો. એની ઉપર એક પાંખડી ફૂલ મૂકી આપવાનું છે. ફળ જમણા હાથે પકડી રાખવાનું છે. ઇદમ ફલમ મયા દેવ સ્થાપિતમ પુરસ્તાત તેન મેં સફલાવાપ્તિ ભવે જન્મની જન્મની બોલવાનું છે. અનેન ફલ દાનેન ફલ દોસ્તુ સદા મમ. મહારાજને પ્રાર્થના કરવાની કે મહારાજ આજે તમારું પૂજન અર્ચન કર્યું છે તો દ્વિશતાબ્દી મહોત્સવના અંતર્ગત 13 અને 14ના દિવસે તમારું પૂજન અર્ચન કર્યું છે, તો આ કર્મમાં કંઈ પૂર્તિ રહી ગઈ હોય તો આ ફળનો સ્વીકાર કરજો. આ કર્મથી જે ઉત્પન્ન થતું ફળ છે તે મને, મારા કુટુંબીજનોને, આજે જે યજમાનોએ મહાપૂજા લખાવેલી છે તે તમામ યજમાનોને આનું ફળ આપજો. તમામ યજમાનોના ભક્તિના બળમાં શક્તિનો ઉમેરો કરજો. અહીંયા આગળ દર્શનાર્થે આવનાર તમામ હરિભક્તોના સંકલ્પોને પરિપૂર્ણ કરજો તેવી પ્રાર્થના કરી ભગવાનના ચરણમાં ફળ અર્પણ કરી આપવાનું છે. વિશેષાર્ઘ્ય ફલમ સમર્પયામિ. ચમચીમાં જળ રાખવાનું છે. ભગવાનને આપણે દક્ષિણા અર્પણ કરીએ છીએ તેવી ભાવના કરવાની છે. ઓમ હિરણ્ય ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદ અત શાંતિ પ્રયચ્છમે. દેવ દક્ષિણા 1 તંત્રના યજમાન દ્વારા દાસીએ જળ મૂકી આપવાનું છે. હવે આ ચોખાના દાણા લેવાના અને ભગવાનની આપણે આરતી ઉતારવાની છે. ઓમ અગ્નિ દેવતા, વાતો દેવતા, સૂર્યો દેવતા, ચંદ્રમા દેવતા, મરુતો દેવતા, વિશ્વે દેવ દેવતા, બૃહસ્પતિ કેન્દ્રો દેવતા, વરુણો દેવતા. એ આરતીના ચોખાના દાણા પાણીવાળી થાળીમાં પધરાવી આપવાના. એની ફરતે ગોળ પાણીની પ્રદક્ષિણા કરી આપવાની. જલેના પ્રદક્ષિણામ સમર્પયામિ. ભગવાનને આપણે આરતી બતાવી આપવાની. દેવાભિવંદનમ, પોતે આરતી લઈ લેવાની. આત્માભિવંદનમ, હાથ ધોઈ નાખવાના. આત્માભિવંદનમ. હસ્તમ પ્રક્ષાલ્ય પ્રદક્ષિણા કરીએ છીએ તેવી ભાવના કરવાની છે. ઓમ નાભ્યાસીનંતરિક્ષમ શિક્ષણો ધ્યો સમવર્તત પદભ્યામ ભૂમિર્દિશા શ્રુતા તથા લોકાન કલ્પેન્દ્ર. પ્રદક્ષિણામ સમર્પયામિ. નમસ્કાર કરી આપવાના. ઓમ સપ્તાસ્યાસન પરિતરી સપ્ત સમિતઃ દેવાજંગ તન્વાના અબદ્ધન પુરુષમ પશુમ નમસ્કારાન સમર્પય.
જય મા વરદાયની. આ જે પ્રોજેક્ટ દેખાય છે તે 1 નંબર, 2 નંબર અને આ 3 નંબર છે. આ 3 આઈડિયા છે મારા. આ 1 નંબર, આ 2 નંબર અને આ 3 નંબરનો પ્રોજેક્ટ છે મારો. પછી એને હું ક્લોઝઅપ બતાવીશ. આ છે ને મારે તાવડી પ્રોજેક્ટ છે. એમાં અહીંયાથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે અને ઊંડાઈ 6 ઇંચ ઊંડાઈ છે અહીંયા આગળ સેન્ટરમાં. એટલે કે અહીંયાથી આમ જઈએ સેન્ટરમાં ઢાળ આવે છે તે 6 ઇંચનો ઢાળ આવે. અહીંયા આ રોડ છે, આ રોડ છે અને અહીંયાથી આમ જઈએ 6 ઇંચનો ઢાળ છે. આ પ્રોજેક્ટ નંબર મારો 1 છે. જે રોટલી અને ભાખરી બનાવવાની જે તાવડી આવે છે ને એના જેવો આકાર છે. હવે હું તમને એનું 3D બતાવું છું. આ જે આકાર દેખાય છે એ 3D છે, પણ આને આમ રાખો કરીશું અને બીજા કલરમાં જોઈશું આપણે તો થોડોક આઈડિયા આવશે કે આવો શેડ હશે. રોટલી અને ભાખરી બનાવવાની તાવડી જેવું, અને એને કલરમાં જોવા જઈશું પણ નહીં દેખાય, બરાબર નહીં દેખાય. આ થયો મારો પ્રોજેક્ટ નંબર 1. હા, હવે પ્રોજેક્ટ નંબર આપણે 2 જોઈશું. પ્રોજેક્ટ નંબર 2 આ ટાઈપનો છે. એમાં આ પોઈન્ટથી અહીંયા સુધી 20 ફૂટ અંતર છે. અહીંયાથી આ 3 ફૂટ અંતર છે અને અહીંયાથી માંડીને અહીંયા 13 ફૂટ અંતર છે. અને આ સ્ટેપ પગથિયા ટાઈપનું છે. હવે હું તમને એને પગથિયાના રૂપમાં થોડો આઈડિયા આપવા પ્રયત્ન કરીશ. આપણે શેડેડ કરીએ છીએ, શેડેડમાં કરીશું અને 3D બનાવીશું. પહેલાં શેડેડ રાખીએ છીએ એટલે તમને થોડોક અંદાજ આવશે કે આ રોડ છે. રોડ કરતાં 4 ઇંચનો એક સ્ટેપ છે, પગથિયું છે, અને ફરી પાછું 4 ઇંચ પછી બીજું પગથિયું છે. અને આ રીતે આપણે એને સમજી શકાય. હજી એક તમને બીજા કલરમાં બતાવીશ. એટલે આ શેડેડ છે, એટલે આનાથી વધારે ખ્યાલ આવશે કે જેમ એ બેસી શકાય અથવા આ જગ્યા પર ઊભા રહી શકાય, ઘણું લાંબુ પગથિયું મળે અને પલ્લીજીને લઈને ઉતરવું હોય તો પણ ઉતરવામાં તકલીફ ના પડે એવી રીતનું છે. અહીંયા 4 ઇંચ અને 4, 8 ટોટલ 8 ઇંચનો ખાડો છે આપણે એમ કહીએ. અને આ જે સફેદ દેખાય છે ત્યાં આગળ ટાંકી મૂકી શકાય અંડરગ્રાઉન્ડ. એટલે કે હવે પાઇપલાઇન કરવાની જરૂર નથી પડતી. જે ટાંકી હશે અહીંયા જશે, ઘી અભિષેક થશે તે અહીંયા થશે. હવે હું તમને 3Dમાં બાજુમાં બીજું મોડેલ બતાવીશ જે આ છે. તો અહીંયા આપણે પલ્લીજી પણ મૂકેલા છે, વધારે અંદાજ આવશે કે શું કરી શકાય. તો હું હવે તમને એક તો પલ્લીજીની નીચે શું મૂક્યું છે બતાવી દઉં. આ પલ્લીજીની નીચે ટાંકી પણ છે અને લોખંડની જાળી પણ છે. એટલે જે કંઈ ઘી અભિષેક કરીએ આપણે તો એ આ જે કાણા કાણા છે એમાંથી ટાંકીમાં પડી શકે. અને અહીંયા પણ જેમ અહીંયા આ છેડેથી આ છેડે 20 ફૂટ, આ છેડેથી આ છેડે 13 ફૂટ અને આ છેડેથી આ છેડે 3 ફૂટ. અહીંયા રોડ 4 ઇંચનો પગથિયું અને 3 ફૂટ આનો ભાગ છે. આ ફરી પાછું 4 ઇંચનું પગથિયું અને આ અંતર 13 ફૂટ એમ કરીને આ વસ્તુ બતાવેલી છે. આ સ્ટેપ આપવાનું કારણ એવું છે કે મેક્સિમમ ઘી જમા થઈ શકે અને આરામથી અંદર જઈ શકે, એટલા માટે મેં લાંબુ પગથિયું આપ્યું છે. કદાચ બની શકે આના કરતાં આપણે મોટું કરવું પડે તો આપણે મોટું પણ કરી શકાય. મેં 3 ફૂટ રાખ્યું છે, 4 ફૂટ કરો આટલે સુધી આવી જશે. હવે જે ઘી અભિષેક થશે ને આ રોડ ઉપર નહીં જાય. આપણો હેતુ એક જ છે કે ભાઈ આપણું ઘી કોઈના પગ નીચે ના આવે, શ્રદ્ધાળુના પગ નીચે ના આવે, છતાં પણ અભિષેક થાય. તો આ પ્રોજેક્ટ બધા કરતાં મને એટલા માટે સારો લાગે છે કે સમજો કે હું એને ટોપ એંગલથી બતાવું છું. આ ટોપ એંગલથી છે જે, તો આ જે પેવરિંગ હોય છે આ મોટાભાગે ચોરસ પેવરિંગ હોય છે. આ જે પેવરિંગ હોય છે મોટાભાગે ચોરસ હોય છે. તો આ આરામથી ગોઠવી દેવાય. અને એમને સજેશન આપ્યું કે તમારો જે તાવડી પ્રોજેક્ટ છે અમે સમજેલા છીએ અને કરવા જેવો છે, અને તમે શરૂઆત કરવી હોય તો પહેલાં મંદિરમાં કરો. અને જે હાલ વિડીયોમાં દેખાય છે એ જગ્યા છેલ્લામાં છેલ્લો ચોક ગણાય છે એ લોકોનો. અને અહીંયા પલ્લીજીનો અભિષેક થઈ ચૂક્યો છે. એના પછીનું જે દ્રશ્ય દેખાય છે તે દેખાય છે. અમારો તાવડી પ્રોજેક્ટ એટલે કે જેમ આપણે રોટલી ભાખરી બનાવવાની તાવડી હોય એવો તાવડીનો આકાર આપવો, એમાં પલ્લીજીને ઊભા રાખવા અને પછી જેમ અભિષેક કરીએ છીએ એમ કરવું. આ તાવડી જે હશે તે સામાન્ય રીતે જે ઢાળ હોય છે એ 6 ઇંચનો ઢાળ હશે, સેન્ટરમાં 20 ફૂટનો ડાયામીટર હશે. અને એ તાવડીની અંદર જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલા હોય છે એવી રીતે ટાઇલ્સ લગાવેલા હશે. એમાં
જેમ બાથરૂમમાં પાઇપલાઇન સિસ્ટમ હોય જે દેખાતી નથી એવી પાઇપલાઇન સિસ્ટમ પણ હશે, જેનાથી એ અભિષેક થયેલું ઘી યોગ્ય જગ્યાએ જશે. પ્લાન નંબર 2 છે, જે અહીંયા 5 દિવસ માટે પલ્લીજી અહીંયા ઊભા રહેતા હોય છે પૂનમ સુધી, અને ત્યાં અભિષેક થતો હોય છે. પલ્લીજીની એક્ઝેક્ટ નીચે એક ભાઈ તમને દેખાતા હશે, જે ભાઈ જે ઘી ભેગું કરી રહ્યા છે. એને એટલા માટે બેસવું પડે છે કે ઢાળ બરાબર નથી, જેથી એ ઘી એ ચોકડીમાં પડતું નથી, ફેલાઈ જાય છે. પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે, અને એ ઘી ડાયરેક્ટ એમાં જમા થશે અને એમાંથી એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકાય મોટર દ્વારા, કોઈ પણ રીતે ડોલ દ્વારા, કંઈ પણ. તો આ 2 પ્રોજેક્ટ એવા છે કે જે આપણે બનાવી શકાય તાત્કાલિક ધોરણે, અને એ સક્સેસફુલ લાગે તો આપણે ગામમાં બીજા 5 ચોક બનાવીએ આ વર્ષે, એવી શક્યતા મુકાય. ઊંચાઈ છે 4 ઇંચ જેટલી હોય છે લગભગ. એને આપણે સિમેન્ટના પેવર બ્લોક કહીએ છીએ. ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં તમે વાંચી શકો. બંને RCCના હોય છે, સિમેન્ટના હોય છે. અને જેવો પ્રસંગ 12 મહિના સુધી આ પેવરિંગ અહીંયા એક વખત મૂકો ને, એક વખત એટલે આ રોડ અને આ 2 એક લેવલ થઈ જાય. અહીંયા ઉપરા ઉપરી 2 વખત મૂકો તો આ રોડ અને આ 2 બધું એક જ થઈ જાય. તો આપણે ચોરસમાં જો વિચાર કરીએ, આને ચોકડી કહીશું આપણે, તો ચોકડી બનાવી અને 4-4 ઇંચના આવા સ્ટેપ આપીશું, પગથિયા આપીશું અને પ્રસંગ કરશું તો ઘી છે ને રોડ ઉપર નહીં જાય, રોડ ઉપર ફેલાઈ નહીં જાય અને ભક્તોના પગ નીચે નહીં આવે. બીજી કોશિશ એ કરી શકાય કે અહીંયા પ્લાસ્ટિક મોટું ઢાંકી શકાય છે આપણાથી દિવસ દરમિયાન, જ્યાં સુધી પલ્લીજી નથી હોતા ત્યાં સુધી અહીંયા પ્લાસ્ટિક ઢાંકી શકાય છે. અને પલ્લીજી નજીક આવી ગયા હોય, ધારો કે અહીંયા આવી ગયા છે પલ્લીજી, તો અહીંયા એખાદે પ્લાસ્ટિક આને લઈ લેવાય. હવે આ જે સાઇઝ મેં પસંદ કરી છે એ મારી મરજીથી કરી છે અત્યારે, પણ આને હવે ડિપેન્ડ કે આપણી ચોક કેવડો છે એ પ્રમાણે નાની અથવા મોટી કરી શકાય. આની જે પહોળાઈ મેં નક્કી કરી છે એ પણ ફેરફાર કરી શકાય. પ્રશ્ન એ છે કે આપણે એ સોલ્યુશન લાવવા પ્રયત્ન કરીએ છીએ કે ઘી અભિષેક પણ ગમે એટલું થઈ શકે અને કોઈના પગ નીચે ના આવે, માતાજીના ઘીનું અપમાન ના થાય. આશા રાખું કે કદાચ મારા જે 3 પ્રોજેક્ટ મેં બતાવ્યા, 1, 2 અને 3, તો એમાંથી કદાચ આ ચોકડીવાળો વધારે ગમશે એવું મારું માનવું છે. તો કોશિશ કરીએ કે આખતે રૂપાલ ગામના રાજી થઈને મને માની જાય મારી વાતને, અને એક આ પ્રોજેક્ટમાં અમે અમારા ખર્ચે આ ચોકડી તાવડી જે કહો તે તમે જે ઈચ્છા રાખશો તે અમે બનાવવા તૈયાર છીએ. આનાથી એક તો માતાજીની શ્રદ્ધા વધશે, લોકોનું ઘી ખૂબ જ આવશે, જે આવે છે એના કરતાં પણ વધારે આવશે, અને કોઈને અપમાન નહીં થાય. સૌથી પહેલાં ગરીબોનું અપમાન નહીં થાય, જે ગરીબો ઘી ખોબે ખોબે ભરતા હોય છે. આટલો સરસ પ્રસંગ છે આપણો પલ્લી ઉત્સવ કે જેને કહીએ છીએ, દુનિયાભરમાં પ્રખ્યાત છે, અને છતાં એ ઘીમાં એ પ્રસંગમાં લોકોને ઘી ખોબે ખોબે ભરાવવું પડતું હોય. આજના 21મી સદીમાં પણ આપણે પાસે એનો સદુપયોગ ના કરીએ આપણે એક સારા ઘીનો, અને એ ગરીબોને આપણે ચોખ્ખું ઘી ના આપીએ તો એ આપણે શોભે નહીં આજના જમાનામાં. તો સરસ મજાનો પલ્લી ઉત્સવ 2024 થાય, અને આશા રાખીએ કે ઘી 50 કરોડનું જે આવે છે, 70 કરોડનું આવે, 100 કરોડનું આવે, પણ એ બધે એકદમ શુદ્ધ રહી શકે અને શુદ્ધ થઈને બધા ખાઈ શકે, કોકની રોટલી પર ચોપડવા જેવું રહે. તો ભગવાન પણ રાજી રહેશે અને જે ગરીબો જે ઘી ખાવાના છે એ લોકો પણ રાજી રહેશે, આશીર્વાદ આપશે, એમના બાળકો આશીર્વાદ આપશે, એમના મા બાપ આશીર્વાદ આપશે. જય મા વરદાયિની. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે હું જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે, અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી
પોતાની બાધા પૂરી કરી. તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે. ત્યારે આ વખતે રૂપાલની પલ્લીમાં હાર્દિક પટેલે પણ હાજરી આપી અને માતાને ઘી ચડાવી પોતાની બાધા પૂરી કરી. તો વરદાની માતાનું વર્ષો જૂનો એક સારું પ્રાચીન રીત રિવાજ મુજબ જ્યારે જેલમાં હતો ઉદયપુર હતો તો ગામના આગેવાનોએ બાધા રાખી હતી, બાધા પૂરી કરવા માટે આવ્યો છું. અને જે પ્રમાણે માતા વરદાની માતા ઉપર લોકોની આસ્થા છે, બહુ મહત્વની આસ્થા હોય છે. અને માને પ્રાર્થના કરું છું કે હંમેશા આ રૂપાલ ગામની અંદર સુખાકારી રહે, હંમેશા ગામના લોકો સુખી રહે.